गुजराती में प्रवचन ॾींदो से। पंहिंजी गुजरात राज्य में पाण वसूं था, सरकारी भाषा पंहिंजी गुजराती है। तो मित्रों, આજના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આપણા યુવા સામાજિક કાર્યકર અને બન્ની વિસ્તાર માટે હંમેશા ચિંતા સેવતા યાકુબભાઈ મુતવાએ મને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે અમારી જે ચર્ચા થઈ હતી, આપણી સાથે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, દરેક વિસ્તારની પોતપોતાની એક સમસ્યાઓ હોય છે અને લોકશાહી સિસ્ટમમાં એ સમસ્યાઓનો ઉકેલ લાવવાના આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ. પણ આજના પ્રસંગને અનુરૂપ મેં જે પસંદ કરી છે આપની સમક્ષ વાત રાખવાની, એ વાત છે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની. કારણ કે સ્વાતંત્ર્ય સંગ્રામ એ શું છે, આપણને આઝાદી કેવી રીતે મળી, એના માટે આપણા પૂર્વજોએ કેટલી કુરબાનીઓ આપી અને અનેક કુરબાનીઓ આપ્યા બાદ 15મી ઓગસ્ટ 1947ના જ્યારે આપણો દેશ આઝાદ થયો, એ રાતની ખુશ્બુમાં, એ રાતની જે ઐતિહાસિક આપણને ખુશી હતી, એ ખુશી પાછળ કેટલા દર્દ હતા, એ ખુશી પાછળ કેટલું લોહી રેડાઈ ચૂક્યું હતું, એ બધી બાબતો આજે હું ઈચ્છું છું કે આ આપણો સરહદી વિસ્તાર છે, આપણી વિશેષ જવાબદારી છે આપણા વતન માટે, આપણા દેશ માટે. તો એવા મુદ્દાઓ હું આપણી સામે આપ સમક્ષ હું રજૂ કરવા માંગુ છું, જેનાથી દેશદાજની ભાવના આપણા વિસ્તારમાં આપણે જગાવી શકીએ. તો મિત્રો, આના માટે મેં થોડી શોધ કરી અને અમુક મુદ્દાઓ તૈયાર કર્યા છે. આમ તો હું જો વાત કરવા જાઉં તો આ દેશને આઝાદ કરાવવામાં દેશના એક એક ખૂણામાં ભારતના એક એક નાગરિકે, ભારતના એક એક રાષ્ટ્રવાદી નેતાએ, એક એક ગાંવ, એક એક શહેરી, એક એક વિસ્તારના ઇન્કલાબી અને ક્રાંતિકારીઓએ આ દેશ માટે કુરબાની આપવામાં કોઈ કસર નથી. દરેક સમાજના, દરેક જ્ઞાતિઓના, દરેક પ્રદેશોના ક્રાંતિકારીઓ આ જંગે આઝાદીમાં જોડાયેલા છે. આજનો દિવસ એમને યાદ કરવાનો છે અને આજના દિવસે આપણે સૌ એક બની અને આપણા દેશની પ્રગતિમાં, આપણા દેશના વિકાસમાં અને આપણા દેશની સુરક્ષા માટે જે નાગરિક તરીકે આપણી ફરજ આવે છે, એના માટે આપણે જાગૃત થઈને શું કરી શકીએ એ વિચારવાનો આજે પ્રસંગ છે. ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે ઘણી બધી વાતો આપણે હંમેશા સોશિયલ મીડિયામાં કે બીજા પ્લેટફોર્મ્સ ઉપર સાંભળતા હોઈએ છીએ. પણ આજે બે મુદ્દા હું રજૂ કરવાનો છું અને સાથે સાથે તમામ શહીદાને વતન, તમામ ક્રાંતિકારીઓ જે આ ભારત માટે, ભારતની આઝાદી અપાવવા માટે શહીદ થઈ ગયા અને જેમણે જેમણે સંઘર્ષ કર્યો, પછી એ રામપ્રસાદ બિસ્મિલ હોય કે મંગલ પાંડે હોય, સુભાષચંદ્ર બોઝ હોય, મહાત્મા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મૌલાના અબુલ કલામ આઝાદ હોય, આ સિવાય અસંખ્ય અસંખ્ય એવા આપણા રાષ્ટ્રીય હીરો છે કે જેમને આપણે આજે યાદ કરવાનો મોકો છે. તો દોસ્તો, બે રાષ્ટ્રીય ચળવળના બે વિષયો હું લઈને આવ્યો છું આજે. એક છે રેશમી રૂમાલ આંદોલન, જેનો સંબંધ, આપણે લઘુમતી છીએ તો આપણા લઘુમતી નેતાઓ એ સમયે જે આપણા રાષ્ટ્રીય અન્ય નેતાઓ હતા એમની જોડે સાથે રહીને જે આંદોલન ચલાવેલું. આ રેશમી રૂમાલ આંદોલન એક એવું આંદોલન હતું કે જેની અંદર જેને લીડ કરવાવાળા આપણા મુસ્લિમ સમાજના ઉલમાએ કિરામ હતા. રેશમી રૂમાલ આંદોલનની શરૂઆત ત્યારે થઈ છે જ્યારે બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટનની તાકાત ખતમ થઈ જાય છે અને નબળો પડવા લાગે છે, ત્યારે એ સમયના આપણા ક્રાંતિકારીઓએ નિર્ણય કર્યો કે
કે અંગ્રેજોને ભગાડવાનો આ એક સમય છે. આ સમય છે અંગ્રેજોને ભગાડવાનો અને સશસ્ત્ર સંગ્રામ શરૂ કરવાનો. તો એના માટે એક રણનીતિ બનાવી, એક આંતરરાષ્ટ્રીય રણનીતિ, જે અંતર્ગત મૌલાના ઉબેદુલ્લા સિંધીએ અફઘાનિસ્તાનમાં જઈ અને ભારતની આઝાદી માટે મદદ માંગી. એ સમયની અફઘાન સરકારે એમને આશરો આપ્યો, ત્યાંની સરકારમાં એમને મંત્રી પદ આપ્યું અને મૌલાના ઉબેદુલ્લા સિંધીએ એ સમયે અફઘાનિસ્તાનના અમીર સાથે વાત કરી હતી કે ભારતની આઝાદી જો અપાવવી હોય તો ભારતની બે સૌથી મોટી કોમ હિન્દુ અને મુસલમાન બંનેને એક સાથે આવવું પડશે અને એ પ્રમાણે આપણે રણનીતિ ઘડીશું. એમણે ત્યાં કને ઝુંબેશ શરૂ કરી અને પહેલીવાર એ જમાનામાં જે આપણી રાજકીય પાર્ટી હતી, જે ફ્રન્ટ લાઈન પર હતી, જે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, અત્યારની જે પોલિટિકલ કોંગ્રેસ છે, હું એનો પ્રચાર કરવા નથી માંગતો, પણ એ સમયની જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હતી એની સ્થાપના પહેલીવાર કાબુલમાં કરી અને કાબુલ કોંગ્રેસની ત્યાં કને સ્થાપના કરી અને ત્યાંથી જે ગાંધીજી અને આપણા જે બાદમાં આવેલા નેતાઓની જે વિચારધારા હતી એ જ વિચારધારા ત્યાંથી શરૂ થાય છે. ત્યારબાદ આ આંદોલનનો એક પ્રતિનિધિ તુર્કીમાં જાય છે, એક પ્રતિનિધિ મૌલાના મહેમૂદ હસન મદની સાહેબ સઉદી અરબના મક્કા શરીફમાં જાય છે. પછી એમના દરમિયાન પત્ર વ્યવહાર થાય છે કે આપણે અંગ્રેજો સામે કેવી રીતે લડવું અને જરૂર પડે તો આપણે કઈ કઈ કુરબાનીઓ આપી શકીએ. આ તમામ વાતો જે હતી, એક રેશમી કપડું હોય, રૂમાલ, એના ઉપર બારીક અક્ષરોમાં જેલ પેનથી લખી અને એને અંદરૂની જે આપણા જે અંદરનો જે અસ્તર કહેવાય કોટનો અથવા આપણું જે પહેરવેશ હોય એ અસ્તરની અંદર સીવી અને પછી લઈ જતા હતા. કોઈને શક ન પડે, કોઈને વહેમ ન પડે. કોઈ જોએ તો એમ લાગે કે આ તો રેશમી રૂમાલ છે અથવા રેશમી કપડું છે. તો આવી રીતે બધી ડિટેલ, એક ડિટેલ કાબુલથી આવતી, એક ડિટેલ તુર્કીથી આવતી, એક ડિટેલ મક્કાથી આવતી અને માહિતીની આપ-લે કરી અને ભારતના તમામ સમાજોને એકત્ર કરી અને ભારતની આઝાદી માટે યુગલ ફૂંકવામાં આવી. પછી જ્યારે વાત નક્કી થાય છે કે ભારત આઝાદ થઈ જાય તો આપણે પહેલા નેતા કોને માનશું? આ દેશનો વહીવટ કરતા આપણો વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ કોણ હોઈ શકે? ત્યારે આ આપણા ઉલમાએ કિરામ હતા. યાદ રાખજો બન્નીના નવજવાનો, આપણા ઉલમાએ કિરામ જે મુસ્લિમ હતા, જે રૂઢિચુસ્ત મુસ્લિમ હતા, એમણે નામ આપ્યું રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહનું. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ આપણા વડાપ્રધાન રહેશે જો દેશ આઝાદ થઈ જશે તો. કારણ કે એમને સત્તાથી કોઈ મતલબ નહોતો, એમને કોઈ પદથી મતલબ નહોતો, એમને મતલબ હતો ભારતની આઝાદીથી. એમને ભારતના આમ નાગરિકની ચિંતા હતી. એમને કોઈ મતલબ ન હતો કે કોણ હિન્દુ છે, કોણ મુસલમાન છે. તો આ રેશમી રૂમાલ તહેરીક આવી રીતના આગળ વધે છે અને જે વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા એમાં એ વિદ્યાર્થીઓમાંથી અમુક લોકો લાલચમાં આવી અને માહિતી લીક કરી નાખે છે. માહિતી લીક થાય છે ત્યારે સૌથી પહેલા મૌલાના મહેમૂદ હસન મદનીની મક્કાની અંદર ધરપકડ કરે છે અંગ્રેજો, સઉદી અરબની અંદર. ત્યારબાદ મૌલાના ઉબેદુલ્લા સિંધી જે લીડર હતા આ આખી ચળવળના, એમને અફઘાનિસ્તાનની સરકાર અંગ્રેજોના દબાવમાં આવીને નજરકેદ કરી નાખે છે અને પછી તપાસ થાય છે અને એ સમયના મૌલાના અબ્દુલ રહીમ સિંધી જે એમના સાથી હતા એ પોતાના વતનમાં રોકાયેલા હતા, કોઈ સિંધના કોઈ ગામડામાં. ત્યારે અંગ્રેજો એમની ધરપકડ કરે છે અને તલાશી લે છે. ત્યારે એમના કોટના અસ્તરમાંથી જે છે આ 3 રૂમાલ નીકળે છે. આ 3 રૂમાલ જેની અંદર લખાણ જોઈને અંગ્રેજો ડગાઈ જાય છે કે આપણે આટલા વર્ષો સુધી પોતાને સુપર પાવર માનતા રહ્યા અને આ લોકો તો આપણી સામે યુદ્ધ લડવા માટે તૈયાર થઈ ગયા છે. અને ત્યારે એ જે ડિટેલ હતી એ જોઈને આ લોકો બહુ ચોંકી જાય છે અને પછી ધરપકડોનો દોર શરૂ થાય છે. આખા ભારતની અંદર આ ચળવળને કચડી નાખવામાં આવે છે અને અંગ્રેજોના જોર જુલમનો આના પછી એક નવો અધ્યાય શરૂ થઈ જાય છે. અને પછી ઉલમાએ કિરામ, અન્ય બીજા સમાજના નેતાઓ જે આ
આ ચળવળ સાથે જોડાયેલા હતા. 250થી વધુ લોકોની ધરપકડો થાય છે અને જેલોની અંદર એમને જે છે તકલીફો આપવામાં આવે છે. તો આ રેશમી રૂમાલ આંદોલન હતું, જેના વિશે માહિતી રાખવી અને જાણવું એ મારી એક ઈચ્છા હતી કે હું આપની સમક્ષ રજૂ. આવી તો દાસ્તાનો અનેક છે. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે સાચી માહિતી અને જો એકત્ર કરો તો ખરેખર તમારી અંદર દેશની દાજ ભાવના જે છે, દેશદાજની ભાવના એ હંમેશા ભડકતી રહે. તો મિત્રો, આ આપણી રાષ્ટ્રીય વાત થઈ. હવે આપણે જે ધરતી ઉપર ઊભા છીએ એ ધરતીની વાત કરીએ તો આ ધરતી ઉપર સૌથી પહેલા દેશ માટે અને પોતાના વતન માટે કુરબાન કરવા માટે પોતાની જાન જ્યારે એક ઘરમાંથી પોતાના બાળકો, નવજવાનો, યુવાઓ, વૃદ્ધો બધા જ્યારે જોડાઈ ગયા હતા પોતાના વતન અને પોતાની ભૂમિની રક્ષા માટે, એ જારાનું યુદ્ધ પણ આપણા માટે એક દેશદાજની ભાવના અને દેશની સુરક્ષા માટે એક ઐતિહાસિક આપણી માટે એક દાખલા રૂપ અને ઉદાહરણ છે. મિત્રો, સિંધ અને કચ્છના શાસકો વચ્ચે ભાઈચારો હતો. આ ભાઈચારાના હિસાબે ક્યારે સિંધ અને કચ્છમાં કોઈ સંઘર્ષ નથી થયેલો. પણ જ્યારે કલોરા ડિનેસ્ટી આવે છે, કલોરા કોમ એ મહેદવી શિયા હતા. એમણે પોતાનો મજહબ ત્યાંના સ્થાનિક મુસલમાનો ઉપર થોપવાનું શરૂ કર્યું અને સિંધના જે રાજપૂતો હતા એમના ઉપર એમણે જુલમ અને અત્યાચાર કરવાના શરૂ કર્યા. તલવારના જોરથી એમને પોતાનો મજહબ સ્વીકારવા માટે મજબૂર કરવાનું શરૂ કર્યું. ત્યારે જ્યારે રાજપૂતો એમની સામે પડ્યા એ સમયના જે સોઢાઓ હતા, તો એમ સોઢાઓની સાથે મુસ્લિમ સમા પણ આવી જાય છે. ત્યાંના મુસ્લિમ જાગીરદાર નોડે પણ આવી જાય છે અને શરૂઆત ત્યાંથી થાય છે. એ લોકો હારી જાય છે. હારીને કચ્છમાં આવીને આશરો લે છે. કચ્છમાં આવીને આશરો લે છે. આજે અહીંયા કને બન્નીમાં જે નોડે સમાજના ગામો છે, લાખારા, તોખારા અને જે વિસ્તાર બાનિયારી, જ્યાંના નોડે ગઢાઈ નોડે કહેવામાં આવે છે, તો એ જુલમથી કંટાળીને આવેલા છે. અને કચ્છના જાડેજા મહારાવે એ સમયે એમને ગઢ આપેલો અને એ ગઢના કારણે એમની સરનેમ ગઢાઈ પડે છે. પછી મોકાની વાટ જોવામાં આવે છે. ગુલામ શાહ કલોરાને ખબર હતી કે કચ્છના જાડેજાઓએ આ લોકોને આશરો આપ્યો છે, એટલે પછી કચ્છ ઉપર આક્રમણ કરવાના બહાના શોધે છે. પછી પુંજા શેઠની જે વાત હતી દિવાન પદાના વિવાદમાં, એને મોકો મળી જાય છે. મોકો મળે છે ત્યારે જારા ઉપર ચડાઈ કરે છે અને લાખોની ફોજ લઈ કરી અને કચ્છ ઉપર જ્યારે આક્રમણ થાય છે. આપણી ફોજ કચ્છની એ સમયમાં કોઈ કમજોર ન હતી, પણ કુદરતી વાતાવરણ એવું પડ્યું કે એ સમયે ઝાકળ પડી. ઝાકળના હિસાબે તોપ જેટલી હતી આપણી બધી ફેલ થઈ ગઈ કચ્છની. અને ત્યારે કચ્છના મહારાઓ અને કચ્છના જાગીરદારો અને એ સમયના શાસકો જ્યારે મુસીબતમાં પડે છે, એનો મેસેજ આખા સૌથી પહેલા બન્ની વિસ્તારમાં જાય છે. જારા આપણે અહીંયાથી નજીક પડે છે. લખપત, નરા અને બન્નીના જે અત્યારે આપણે ઊભા છીએ એ ગામો ફ્રન્ટ લાઈન ઉપર આવે છે. જારાનું યુદ્ધ જ્યારે થયું છે ત્યારે ફ્રન્ટ લાઈન ઉપર અહીંયાથી જે જથ્થા છે એ ગયા છે. ત્યારે શરૂઆત થાય છે અહીંથી વટની અંદર મુતવા, જત, આલેપોતરા, પઠાણ, નોડે, સુમરા, જેટલી પણ બન્નીની જાતિઓ છે તમામ હથિયારો લઈ કરે અને જારાના યુદ્ધમાં જાય છે અને પોતાના વતન માટે કુરબાન થવા માટે તૈયાર થાય છે અને આ યુદ્ધમાં હિસ્સો લે છે. દોસ્તો, હું માત્ર બન્નીની વાત નથી કરતો, અહીંયા આખા કચ્છની કુરબાની હતી જારાના યુદ્ધમાં. પણ કહેવાનો મતલબ એ કે એ સમયમાં ગુલામ શાહ કલોરાએ ચડાઈ કરી ત્યારે આપણે ફ્રન્ટ લાઈન પર હતા. સિંધ અને કચ્છની વચ્ચે બન્ની આવતું હતું અને બન્ની હતો એ બફર ઝોન હતું. તો પહેલી જે આપણે ઘા પડ્યો એ ઘા આપણી ઉપર પડ્યો છે. પહેલો જે ઘા હતો જારા યુદ્ધનો એ આ વિસ્તાર ઉપર પડ્યો છે. ગુલામ શાહ કલોરા જેણે કચ્છ ઉપર નિયત બગાડી, સિંધુ નદીના પાણીને સિંધુ નદીના વહેણ કાયમને માટે કચ્છ ઉપર એણે બંધ કર્યા, એ જમાનાનો મોહમ્મદ અલી જીના હતો. ત્યારે જ ભલે પાકિસ્તાનની સ્થાપના પછી થઈ હોય, પણ આપણે એમ માનીએ છીએ કે ત્યારે જ એ જમાનામાં ધર્મના નામે દેશ ચલાવનારો એ જમાનાનો મોહમ્મદ અલી જીના હતો. આપણે એ જમાનાના ગાંધીજી હતા જે આપણી સાથે હતા, આપણે એમને અનુસર્યા છીએ. આપણે ક્યારેય મذહબ અને ધર્મના નામે કોઈને સપોર્ટ નથી કર્યો, આપણે આપણા દેશને સપોર્ટ કર્યો છે. તો આ જારાની એક ઐતિહાસિક વાત હતી જે રજૂ કરવી જરૂરી હતી. આના સિવાય
મીડિયાની અંદર ઘણીવાર લખવાનો મને મોકો મળતો હોય છે. હું કોશિશ કરી કે શોર્ટમાં આ બધી વાતો આપની સામે રજૂ કરું. મિત્રો, અંગ્રેજોના દોરમાં બહુ ષડયંત્રો કરી અને ક્યાંક હિન્દુ મુસલમાનોને આપસમાં લડાવવા, ક્યાંક મુસલમાનને આપસમાં લડાવવા, ક્યાંક હિન્દુને આપસમાં જાતિના આધારે લડાવવા, આ એમની સ્ટ્રેટેજી હતી. એ સ્ટ્રેટેજીના ભાગરૂપે સિંધમાં લુહારી ચેપ્ટર આજે પણ છે, લુહારી ગામ છે સિંધનું, ત્યાં કને એ લોકોએ નકલી કાબો બનાવી અને જાહેરાત કરાવી એમના એજન્ટો થ્રુ કે આ મુસલમાનોનો પવિત્ર મક્કા છે, હજ પડવા માટે અહીંયા આવો. તો એ ટાઈમ ઉપર આપણા જે ધર્મના વડા હતા, જે ધાર્મિક આપણા ધર્મગુરુઓ હતા, એમણે લડતનું એલાન કર્યું. એ એલાનને આજે પણ ઇતિહાસમાં લુહારી સત્યાગ્રહના નામે ઓળખાય છે. સત્યાગ્રહ એ ગાંધીજીની વિચારધારા છે. સત્યાગ્રહ એ ગાંધીજીની વિચારધારા છે. લુહારી કેસને આજે પણ લુહારી સત્યાગ્રહ કહેવામાં આવે છે. અને જેલ ભરો આંદોલન શરૂ થાય છે ત્યારે પણ આ વિસ્તારમાંથી, બન્ની પચ્છમ વિસ્તારમાંથી 300 જણા ત્યાં કને ભાગ લેવા માટે જાય છે એ આંદોલનમાં, અને જેલો ભરાઈ જાય છે અને અંગ્રેજોની આંખો અધર થઈ જાય છે. અને પછી આખિરકાર ત્યાં નકલી હજ અને નકલી જે મક્કા બનાવવાનો જે એમનો વિચાર હતો એ ત્યાં એમને પડતો મૂકવો પડે છે. આ માત્ર ધર્મની લડાઈ નથી, આ લડાઈ આ દેશમાં જે વિચારધારા હતી ભાગલા પાડવાની, એમની સામે હતી, જેની અંદર આ બન્ની વિસ્તારના માણસો ફ્રન્ટ લાઈન પર હતા. આ સિવાય મારી પાસે જે વિગતો છે, એક પત્રકાર તરીકે મેં જાણવાની ઘણી કોશિશ કરી છે. તો ઘણા બધા વડીલો પાસેથી મેં એક વાત સાંભળી છે કે અંગ્રેજોના આખરી સમયમાં, આજથી લગભગ એકાદ સદી પહેલાં, આ વિસ્તાર જે છે બન્ની, ત્યાં અંગ્રેજોના અલગ અલગ ટીમો બનાવીને શિકાર પ્રવૃત્તિ માટે એ લોકો આવતા. એમની પાસે બંદૂકો જેવા હથિયાર હોય. પછી બન્નીના એ ગામોમાં જ્યાં ત્યાં ઘોડાઓથી જતા હોય ત્યારે સૌથી પહેલાં બન્નીના માલધારીને વાંધો પડ્યો. બન્નીના માલધારીઓએ એ સમયના જે આપણા શાસકો હતા, શાસન વ્યવસ્થા હતી, એમને રજૂઆત કરી કે આ બહારની કોમ છે અને આ લોકો જે છે અહીંયા આવીને નુકસાન કરે છે અને અહીંના ઘાસને ઘોડાઓથી રોંદી નાખે છે, અમને એમનાથી વાંધો છે. એમને આવવું હોય તો અમારી સાથે વાત કરે, મહેમાન તરીકે આવે, પણ જે બંદૂકો લઈને આવી રીતે શિકાર કરે છે એ ચલાવી લેવામાં નહીં આવે. ત્યારે જે શાસન વ્યવસ્થા હતી, જામોતર હતા, જે જામોતરો પાસે વાત પહોંચે છે. જામોતરો જઈને પચ્છમના જામ સુધી વાત પહોંચાડે છે કે તમે ભુજના મહારાવ, કચ્છના મહારાવને કહો કે આ અંગ્રેજોને રોકે. પણ કોઈ જાતની અંગ્રેજોએ પરવા કરી નથી. અંગ્રેજોએ પરવા ન કરી, એઓ પોતાની સત્તાની મદમસ્તીમાં પડ્યા રહ્યા. ત્યારે બન્નીમાંથી સૌથી પહેલાં ઉગમણી અને આથમણી બન્નીના જે જાગૃત લોકો હતા, જે લડવૈયા હતા, એ લોકો નીકળ્યા અને એમણે કીધું કે હવે યુદ્ધ એ જ કલ્યાણ. તો આપણી પાસે ત્યારે હથિયારો નહોતા, આપણી પાસે જે હતું એ લઈને આપણે નીકળ્યા. અને એ જમાનામાં એક પરંપરા હતી કે દરેક પ્રસંગ માટે ઢોલનો એક તાલ હોય. તો એવી રીતે જ્યારે માણસને સુરાતન ચડે અને જવાનું થાય યુદ્ધ માટે, તો એના માટે એક અલગ તાલ હતો. એના ઉપર નાચતા નાચતા યુદ્ધમાં જતા હતા. તો બન્નીના માલધારીઓ, પચ્છમના પણ લોકો એમાં સામેલ હતા. બંને સાથે મળી અંગ્રેજો સામે જાય છે, નાચતા નાચતા જાય છે, નૃત્ય કરતા કરતા જાય છે. અંગ્રેજો જોવે છે તો અંગ્રેજોને એમ લાગે છે કે આ લોકો તો કોઈક પ્રસંગમાં ખુશીમાં નાચે છે. એમને ખબર નહોતી કે આ ભારત છે. નાચતા 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 ઢોલના તાલ ઉપર, સુરાતનના બુંગિયાના તાલ ઉપર અંગ્રેજોની સામે પહોંચે છે. જ્યારે સામે આવી જાય છે ત્યારે અંગ્રેજો એમની આંખો જોઈ, એમના હાવભાવ અને બોડી લેંગ્વેજ જોઈ અને અંગ્રેજો ડરી ગયા કે આ લોકો તો આપણે મારવા માટે આવે છે. આ લોકો કોઈ આપણો સ્વાગત નથી કરતા ઢોલ વગાડીને. ત્યારે બંદૂકો તાકી લે છે અંગ્રેજ. જ્યારે બંદૂકો તાકી લે છે ત્યારે એમનો જે સમજદાર વ્યક્તિ હતો એ એમને રોકે છે કે ના, આપણે દુનિયામાં ક્યાંય નથી જોયું કે માણસ મરવા જાય ત્યારે ઢોલના તાલે નાચતો જાય. આ કેવી પરંપરા છે? આપણે આ પરંપરાને સમજી જ નથી શક્યા તો આપણે એ લોકો સામે લડશું શું? ત્યારે એ લોકો પોતાના હથિયારો હેઠા મૂકી ભુજમાં જઈને મહારાવશ્રીને વાત કરે છે કે અમારી સાથે આવો બનાવ બન્યો. અમને તો એમ કે કોઈના લગ્ન હશે, કાં તો અમારું સ્વાગત કરવા આવતા હશે ઢોલ વગાડીને, પણ મ્યુઝિકની સાથે લડાઈ, આ વાત કેવી?
ત્યારે મહારાઓ શ્રીએ કહ્યું કે આ બંને પછમના માણસો છે, આ મારી રૈયત છે, તમારો અત્યારે શાસન છે, તમે અત્યારે અમારા ઉપર કબજો કરીને બેઠા છો, પણ જો એ લોકો તમારી સામે આવી જાત તો હું એમને રોકી ન શકત. ત્યારે અંગ્રેજ કહે છે કે આવી પ્રજાને જો અમે મારી નાખશું તો પછી આ દેશ માટે બચશે શું? તો આ આપણો એક ઐતિહાસિક વાતો છે, ક્યાં લખાઈ નથી એ વાત અલગ છે, બાકી આપણા બુઝુર્ગો અને વડીલો પાસેથી સાંભળેલી વાતો છે. આ માત્ર દંતકથાઓ નથી, આની પાછળ આપણી દેશ પ્રત્યેની ભાવના, આપણી દેશદાજની ભાવના જે છે એ છુપાયેલી છે. તો આ વાત થઈ રાજાશાહીની. ત્યાર પછી આગળ વધીએ. ભારત પાકિસ્તાનનું જ્યારે વિભાજન થયું 1947માં, એ જમાનો એવો હતો, આપણા બેટી વ્યવહાર હતા સિંધ સાથે, અને આપણા જે ભાઈઓ હતા એ ઘણા બધા એમના સંબંધો હતા. આપણા આગેવાનો અને ત્યાંના આગેવાનો આવ જા કરે છે, આપસમાં ડિસ્કશન કરે છે, ચર્ચા કરે છે કે આપણે શું કરવું. ત્યારે એ વાત ડંકાની ચોટ ઉપર કહે છે આપણા લોકો, આપણા વડીલો, કે અમે પાકિસ્તાનને ક્યારે પણ નહીં માનીએ, અમે અમારા ભારત સાથે રહીશું. એનું કારણ છે કે જ્યારે જ્યારે આપણે યુદ્ધ લડ્યા છીએ ત્યારે કચ્છ માટે લડ્યા છીએ, આપણે જ્યારે લોહી રેડ્યું છે ત્યારે કચ્છ સાથે લડ્યું છે, સિંધ સાથે આપણો કલ્ચર છે, આપણે કહેવાઈએ સિંધી છીએ પણ સિંધ આપણું વતન નથી, સિંધ નથી આપણું વતન કચ્છ છે. અને બન્ની એ કચ્છનો હિસ્સો હતો. બન્ની જે હતો એના ઉપર જે રાજ હતો એ જાડેજાનો રાજ હતો. જાડેજા પ્રત્યે આપણે બંધાયેલા હતા, એમને આપણે શાસક માનતા હતા. એ જ માટે આપણે એમને ચોખ્ખી ના પાડી દીધી કે અમે ક્યારે ધર્મના આધારે ભાગલા નથી પાડ્યા, આજે પણ નહીં અને ક્યારે ભૂતકાળમાં પણ નહીં. અમારા જાડેજા ભાઈઓ જ્યાં રહેશે અમે ત્યાં રહેશું. આ આપણી એ સમયની 1947 સમયની આપણા વડીલોની કુરબાની હતી કે બન્ની વિસ્તાર જે છે ધર્મના આધારે બહુમતી, અહીંયા લઘુમતી મુસ્લિમ વિસ્તાર હોવા છતાં ભારતનો અંગ બની જાય છે. અને ધોરડોના દાદા ગુલબેગ મુતવા, એમનું યોગદાન આપણે અહીંયા કને બિરદાવવું અને યાદ કરવું આપણા માટે જરૂરી છે. બંદૂકો લઈ કરી, પોતાના માણસો રાખી કરી અને સરહદ ઉપર પાકિસ્તાન બન્યા પછી સતત નજર રાખે છે કે કોઈ પાકિસ્તાની દગાખોર અહીંયા આવીને કોઈ છમકલું ન કરી જાય.